મિત્રો 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક ચેપ્ટર નંબર 1 જેનું નામ છે સૂચક આંક. સૂચક આંક એટલે સાદી ભાષા મોંઘવારી આંક. આ ચેપ્ટર લેક્ચર પણ પહેલો જ છે આપણો. આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં ટોટલ 12 માર્ક્સનું પૂછાશે. એ અહીંયા તમે ડિસ્ક્રિપ્શન કરેલું છે. વિભાગ એ પેપર તમે ખોલશો એટલે પહેલું જ પ્રશ્ન એ વિભાગમાં પહેલો જ પ્રશ્ન નંબર છે. એ જ નંબરમાં એમસીક્યુ હશે. એ એક પ્રશ્ન હશે અને એક ગુણ એટલે એમસીક્યુ પૂછાશે. આ ખાસ તમારે નોટમાં લખી કાઢવું જોઈએ. એના બી વિભાગમાં શરૂઆત કરશો તમે એટલે એ પણ 11મા નંબરનો પ્રશ્ન હશે. એ છે એક વાક્યમાં જવાબ. એ પણ એક પ્રશ્ન હશે અને એક ગુણ હશે. સી વિભાગની અંદર 21 નંબરનો પ્રશ્ન હશે. તમે જોશો પેપરમાં 21 નંબરનો પ્રશ્ન આ ચેપ્ટરનો જ હશે. એ ટૂંકો દાખલો હોઈ શકે કાં તો ઘણીવાર થિયરી પણ પૂછી લેતા હોય છે. એ પણ એક જ હશે જેના ગુણ હશે 2. ડી વિભાગમાં પ્રશ્ન નંબર જોવા જઈએ તો ડી વિભાગનો પહેલો જ હશે 31. 31 નંબરમાં પણ દાખલો જ હશે. પહેલો એક દાખલો હશે જેના ગુણ હશે 3 અને છેલ્લો વિભાગ આપણો એફ વિભાગ. ઈ વિભાગમાં આમાંથી પૂછાતા નથી. એફ વિભાગમાંથી જે પ્રશ્ન નંબર હશે 43 એમાં એક દાખલો હશે એના ગુણ હશે 5. ટોટલ જોવા જઈએ તો 12 ગુણનું આ ચેપ્ટર છે. બોર્ડની પરીક્ષા પેપરમાંથી 12 માર્ક્સનું પેપર આ ચેપ્ટરમાંથી પૂછાશે. આ ચેપ્ટરમાં જોવા જઈએ તો અલગ અલગ પ્રકારના દાખલાઓ છે. પહેલી રીત આપણે આગળ જોઈએ તો રીત નંબર 1 છે જેનું નામ છે અચલ આધારની રીત. શબ્દ પ્રકાર અચલ એટલે જે બદલાય નહીં, એવું ને એવું રહે, ધેટ મીન્સ અચલ. તો અચલ આધારની રીતના આપણે દાખલા જોવાના છે. દાખલા જોઈએ એ પહેલા આપણે એનું સૂત્ર યાદ કરી લઈએ, મોઢે કરી લઈએ. એનું સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત. ચાલુ વર્ષને એટલે જે વર્ષ વર્તમાનમાં ચાલુ હોય. પ્રેક્ટિકલી જોઈએ તો અત્યારે 2020 આ ચાલે છે, આ ચાલુ વર્ષ છે. એટલે આપણા દાખલામાં જો કે અલગ અલગ વર્ષો આપેલા છે તો બેમાંથી જે વર્ષ માટે શોધતા હોય માહિતી એને ચાલુ વર્ષ કહીએ. અને એ બીજો શબ્દ છે આધાર વર્ષ. એ બે શબ્દ સમજી લઈએ. સમજો 2015 લઈએ અને 2019 આવા બે વર્ષો આપેલા છે. તો જે 2019 જે તાજું વર્ષ હોય, નવું વર્ષ, એ આપણે કહીશું ચાલુ વર્ષ. અને જે જૂનું વર્ષ હોય બેમાંથી એને આપણે કહીશું આધાર વર્ષ. અને આધાર વર્ષ કહીશું. બસ આ રીતના છે. ટૂંકમાં મોંઘવારી શોધવાની છે કે ભાઈ આધાર વર્ષ 2015માં સમજો મોરસનો ભાવ હતો 30. 2019માં મોરસનો ભાવ થઈ ગયો 40. 45 થયો. 45 થઈ. તો મોંઘવારી મોરસમાં કેટલી વધી એવું આપણે કહી શકીએ. એ આપણે ખાસ આમાં શોધવાનું છે. તો આપણે આમાં મેઇન એ સમજવાનું, સૂત્ર યાદ રાખવાનું, ચાલુ વર્ષની ચલ કિંમત. ચલ કિંમતમાં જે દાખલા શબ્દ આપ્યો હોય તમે લખી શકો છો, ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. આ સૂત્ર શોર્ટકટ આવું પણ કરી શકાય, P1 P0 ગુણ્યા 100. P1 એટલે ચાલુ વર્ષનો ભાવ છે અને 0 એ આધાર વર્ષ માટે વપરાતું હોય છે. ગુણ્યા 100 કરી શકાય. આ પણ વાપરી શકો, આ પણ વાપરી શકાય. નોંધ એટલી યાદ રાખવાની કે આ રીતમાં આધાર વર્ષ, આ જે બે છે એમાં જૂનું વર્ષ આધાર વર્ષ. દાખલામાં આપણને આ રીતમાં કહી દીધું છે કે આ વર્ષના આધાર વર્ષ ગણવા. તો આધાર વર્ષ હોય એનો સૂચકાંક હંમેશા 100 લેવાશે. સીધું લખી જ કાઢવાનું, જે વર્ષના આધાર વર્ષ કયું હોય એનો સૂચકાંક 100 લખી કાઢવાનું. કોઈ વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું હોય ત્યારે આ રીતે દાખલો ગણો. ઘણીવાર કહેતા જ નથી કઈ રીતના દાખલો ગણવાનો. તો સૂચના તમને એવી આપે કે વર્ષ 2005 ને આધાર વર્ષ લઈ સૂચકાંક શોધો. એટલે શબ્દ આવ્યો આધાર વર્ષ. તે વખત આ રીતે દાખલો ગણવાનો છે.
આપણે આગળ જોઈએ દાખલો કેવી રીતના ગણી શકાશે. પહેલો દાખલો જોઈએ તો વર્ષ 2005 ને 18 વર્ષ લઈ સૂચકાંક શોધો. સૂચકાંક શોધવાનું છે પણ કયું પદ્ધતિ કયું નથી, પણ એમાં આપણને સૂચના એવી આપી છે કે 2005 આ વર્ષ આલેલું છે કે વર્ષ 2005 ને 18 વર્ષ લેવાનું છે કે એક વર્ષને 18 વર્ષ લેવાનું છે. એટલે ત્યાં શબ્દ પરથી ખબર પડી શકે આપણને કે આ અચળ આધારની રીત છે. પરીક્ષામાં વર્ષ આપ્યા છે અલગ અલગ અને ભાવ આ બંને ટેબલ આડા આપ્યા છે. તો જે લોકો આડાઓ છે એ બધા આપણે પહેલા ઊભા કરવા દેવાના. એટલે પરીક્ષામાં ટેબલ એક વર્ષનું ઊભું કરી દેવાનું અને જે આ શબ્દ આપ્યા હોય એ રકમ લખીને બધું આખું ઊભું કરી દેવાનું. અને પછી સૂત્ર વિચારવાનું. હમણાં આપણે સૂત્ર બી જોયું એ હતું અચળ સૂચકાંક શોધવાનું. તેનું સૂત્ર ફરીવાર લખો એટલે ખ્યાલ આવે તમને. અચળ સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત હતી. ચલ કિંમત એટલે આગળ ભાવ છે તો શબ્દ એ લખવાનો ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા નીચે લખવાનું આધાર વર્ષનો ભાવ. આધાર વર્ષનો ભાવ અને ગુણ્યા 100. અહીંયા લખો તો પણ ચાલે બરાબર, પણ એટલે શોર્ટમાં સૂત્ર આ ના લખવું તો આ પણ લખી શકો તમે P1/P0 ગુણ્યા 100. અહીંયા આપણને બધા સૂચકાંક મળતા જશે. અચલ સૂચકાંક અહીંયા આપણને મળશે. અચલ સૂચકાંક મેં નોંધ સમજાઈ કે આધાર વર્ષનો સૂચકાંક 100. તો જોવાનું કયો વર્ષ આધાર વર્ષ છે 2005. પહેલું વર્ષ 2005 છે એ આધાર વર્ષ છે. આ શબ્દ યાદ રાખવાનો ખાસ. 2005 એ કયું વર્ષ છે તો આધાર વર્ષ છે. તો આધાર વર્ષ છે એનો સૂચકાંક હંમેશા 100 આવે. એ હંમેશા જે વર્ષ હોય આધાર 100 લખી જ કાઢવાના. હવે થોડું સમજવાનું છે. ધારો કે સમજો 2006 ની મારે ગણતરી કરવી છે. સૂત્ર શું છે ચાલુ વર્ષનો ભાવ. એટલે પ્રેક્ટિકલી વિચારો અત્યારે 2006 ચાલે છે તો તે વખત ઘઉંનો ભાવ હતો 1690 રૂપિયા. એટલે ચાલુ વર્ષનો ભાવ એટલે આવે 1690 ભાગ્યા આ નીચે આધાર વર્ષનો ભાવ. દાખલામાં આપણને આધાર વર્ષ કહી દીધું છે 2005. એનો ભાવ એટલે 1650 અને ગુણ્યા 100. પહેલા એવું લાગે તો બધું લખી કાઢવાનું અને ફરી કેલ્ક્યુલેટર લઈ અને જવાબ લાવી દેવાનો. સમજો 2007 ની ગણતરી કરી તો શબ્દ થયો ચાલુ વર્ષનો ભાવ. તો ચાલુ વર્ષ એટલે 2007. એનો ભાવ એટલે 1730 ભાગ્યા આધાર વર્ષનો ભાવ. આધાર વર્ષ તો એક ને એક જ રહે 2005. એનો ભાવ એટલે 1650 ગુણ્યા 100. એવી રીતના 2008 નું ગણીએ તો તે વખત ચાલુ વર્ષનો ભાવ થાય 1750 ભાગ્યા આધાર વર્ષનો ભાવ. આધાર વર્ષ એક ને એક 2005. એનો ભાવ થઈ ગયો 1650 ગુણ્યા 100. એક હાથે. એના 2009 ની વાત કરીએ તો ચાલુ વર્ષનો ભાવ 1810 ભાગ્યા આધાર વર્ષ 2005 1650 ગુણ્યા. તમે જોયું હશે દરેકના છેદમાં એક સરખું જ આવે છે 1650. એટલે એ રીતના પણ તમે લખી શકો કે જે વર્ષનો આવે છેદમાં આધાર વર્ષનું એકને એક લખી કાઢવાનું 1650. એટલે આનું ગણીએ તો 1850 ભાગ્યા 1650 ગુણ્યા 100. આનું જોવા જઈએ 1870 ભાગ્યા 1650 ગુણ્યા 100. અહીંયા 1900 ભાગ્યા 1650 ગુણ્યા 100.
અહીંયા 1950 ભાગ્યા આધાર વર્ષનો ભાવ 1650 ગુણ્યા 100. તમે જોયું દરેકના છેદમાં આધાર વર્ષનો જે ભાવ હતો એ જ આવ્યો 1650 એટલે બદલાતું નથી, એટલે આ રીતનું નામ પડ્યું અચળ આધારની રીત. અચળનો મીનિંગ કે જે બદલાય નહીં એ, એટલે અચળ આવે એટલે દરેકનો છેદ હંમેશા સરખો જ આવે. આવું થોડું ધ્યાન રાખવાનું. હવે કેલ્ક્યુલેટરમાં આનું સાદુરૂપ આપતું રહેવાનું. 1690 ભાગ્યા 1650 ગુણ્યા 100. 102.42. પોઈન્ટ આવે તો પોઈન્ટ પછી બે આંકડા લખી કાઢવાના. 1730 ભાગ્યા 1650 ગુણ્યા 100. 104.85. 1750 ભાગ્યા 1650 ગુણ્યા 100. 106.6. આ રીતના તમે કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ દરેકનું આપી દો, એ તમારો જવાબ આવે. બીજો દાખલો જોઈએ તો આ રીતનો થોડો અલગ છે, સમજીએ તો રકમને. ઉદાહરણ 3 આપણને એવું આપેલું છે. વર્ષ 2009, 2010 અને 2011 ના સરેરાશ ઉત્પાદન. આ શબ્દ આખો બદલાઈ ગયો. સરેરાશ એવરેજ જે આપણે કહેતા હોય કે ભાઈ ક્રિકેટમાં કેટલી એવરેજ આવે છે, એટલે આ કેટલી એવરેજ સરેરાશ. સરેરાશ ઉત્પાદનને આધાર વર્ષનું ઉત્પાદન કરવાનું છે. આ એક થોડું નવું હોય તો પેલા ગમે તે એક વર્ષ કહી દીધું 2005 એકલાને જ આધાર વર્ષ ગણો. જ્યારે આમાં શું કહ્યું 9, 10 અને 11 એ ત્રણેયની સરેરાશ કાઢો અને એને આધાર વર્ષનું ઉત્પાદન કાઢો. ગણતરી અચળ આધારની રીતે સૂચકાંક શોધો. મોંઘવારીનો આંક શોધવાનો છે, સૂચકાંક શોધવાનો. રીત કઈ દીધી છે અચળ આધારની રીતે શોધો. તો અહીંયા ડાયરેક્ટ નહીં લખાય, સીધે સીધા 100 કઈ નહીં લખાય, કારણ કે સરેરાશ શોધવી પડશે. તો 2009, 10, 11 ની સરેરાશ ઉત્પાદનને આધાર વર્ષનો. જ્યારે આવું આપ્યું હોય તો નીચે પહેલા સૂત્ર તમારે લખી કાઢવાનું. ઉપર આનું આ સૂત્ર અચળ સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો એ ભાવને બદલે લખાઈ જશે ઉત્પાદન. એટલે એનું સૂત્ર થઈ જશે ચાલુ વર્ષનું ઉત્પાદન ભાગ્યા આધાર વર્ષનું ઉત્પાદન ગુણ્યા 100. આ એનું સૂત્ર. ચાલુ વર્ષનું તો આપણને દરેકનું આપી દીધું છે. આધાર વર્ષનું ઉત્પાદન શોધવું પડશે. એ જોવા જઈએ 3 વર્ષની સરેરાશ લેવાની છે. તો આપણે શોધવું પડે આધાર વર્ષનું ઉત્પાદન. તો 3 વર્ષની સરેરાશ લીધી છે. કયા કયા? તો 2009, 2010, 2011. તો એ ત્રણેયની ઉત્પાદન લેવા જે દાખલા ઉપર આપણને આપ્યું છે. તો પહેલાનું જોવા જઈએ 9 નું ઉત્પાદન છે 196 પ્લસ 2010 નું જોવા જઈએ 202 પ્લસ 2011 નું જોવા જાવ તો 214 ભાગ્યા જો લેવાને 2 આપ્યા છે ભાગ્યા 2 લખાય. અહીં 3 છે એટલે ભાગ્યા 3 લખાય. જો 4 આપે પરીક્ષામાં તો ભાગ્યા 4. ટૂંકમાં એવરેજ કાઢેલી છે આપણે. હવે આ 3 નો સરવાળો કરવાનો ભાગ્યા 3 કરવાનો. 612 ભાગ્યા 3. 612 ભાગ્યા 3 અને ટોટલ 204. 204. આ આવ્યું આધાર વર્ષનું ઉત્પાદન. હવે આપણે આની કિંમત મૂકતા જઈએ તો આપણે શોધીએ છે અચલ સૂચકાંક. અચલ સૂચકાંક પહેલા વર્ષનું જોવા જઈએ તો 2008 નું ચાલુ વર્ષનું ઉત્પાદન. એટલે પ્રેક્ટિકલી જુઓ ને આ 2008 ચાલે છે એટલે અત્યારે ચાલુ વર્ષનું ઉત્પાદન કહેવાય કે આ વર્ષનું ઉત્પાદન આટલું થયું છે. તો ચાલુ વર્ષનું ઉત્પાદન 186 ભાગ્યા આધાર વર્ષનું ઉત્પાદન. આધાર વર્ષનું ઉત્પાદન હમણાં આપણે શોધવીએ હોય 204 ગુણ્યા 100. એ રીતના 196 ભાગ્યા 204 ગુણ્યા 100. સેમ 2010 કે અત્યારે 2010 ચાલે છે એવું વિચારીએ તો
ચાલુ વર્ષનું ઉત્પાદન થઈ જાય 202 ભાગ્યા 204 ગુણ્યા 100 છે બધામાં સરખો જ આવે 214 ભાગ્યા અડધા વર્ષનું ઉત્પાદન 204 ગુણ્યા 100 એવી રીતના 220 ભાગ્યા 204 ગુણ્યા 100 216 2013 પ્રેક્ટિકલી જો કે અત્યારે 2013 ચાલે છે એવું તો વિચારો તો ચાલુ વર્ષનું ઉત્પાદન થઈ જાય 216 ભાગ્યા 204 ગુણ્યા 100 2014 ની વાત કરીએ તો 226 ભાગ્યા 204 ગુણ્યા 100 15 ની વાત કરો તો 230 ભાગ્યા 204 ગુણ્યા 6 હવે કેલ્ક્યુલેટર લઈને સાદરૂપ આપી દેવાનું આપણે બે ત્રણનું સાદરૂપ આપીએ જોઈએ પહેલું 186 ભાગ્યા 204 ગુણ્યા 100 91.18 196 ભાગ્યા 204 ગુણ્યા 100 96.08 એના 202 ભાગ્યા 204 ગુણ્યા 100 99.02 આ રીતના આપણે દરેકનું સાદરૂપ આપી શકીએ ઓકે પછી મળીએ